હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે વિકલનની પ્રાથમિક માહિતી મેળવી. જેમ આપણે વિકલનના કેટલાક બેઝિક સૂત્રો જોયા, લગભગ આપણે 2 કે 3 સૂત્રો જોયા હતા. જેમાં આપણે જોયું કે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો 1 મળે, વાયનું વાયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો 1 મળે, ટીનું ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો 1 મળે, અને કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન કરવામાં આવે તો એનો જવાબ 0 મળે. આ ઉપરાંત આપણે જોયું કે એક્સ રેસ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો એક્સ રેસ ટુ એનનું એક્સની સાપેક્ષે વિકલન એન એક્સ રેસ ટુ એન -1 થાય. એટલે વિકલનમાં જે ઘાત હોય એ ઘાત આગળ આવે ને ઘાતમાં એકનો ઘટાડો થાય. આ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. આજના લેક્ચરમાં આપણે વિકલનની મદદથી સ્થાન કે સ્થાનાંતરના સૂત્ર પરથી વેગ અને પ્રવેગ મેળવીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. હવે આપણે આમ તો મેં ગયા લેક્ચરની અંદર વાત કરી જ છે કે આપણે વેગ મેળવવો હોય તો શેની જરૂર પડે? સ્થાનાંતરની જરૂર પડે. ગયા લેક્ચરમાં મેં અંતરની વાત કરી હતી. રૂટીનમાં આપણે અંતર બોલીએ છીએ, પરંતુ જ્યારે આપણને કોઈ ક્વેશ્ચન પૂછાય કે કઈ રાશિનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે તો આપણે જવાબમાં સ્થાનાંતર લખીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. રૂટીનમાં આપણે બોલી નાખીએ છીએ અંતર, પણ જ્યારે વેગની વાત કરતા હોય ત્યારે એકચ્યુઅલીમાં આપણે શું લખીશું? સ્થાનાંતર. આ ખાસ ધ્યાન રાખજો. ગયા લેક્ચરમાં આપણે અંતરના આધારે મેં વાત કરી હતી, પણ જ્યારે કોઈ આપણને એમસીક્યુમાં પૂછે કે ખાલી જગ્યાનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે તો આપણે જવાબમાં સ્થાનાંતર લખીશું. એટલે આજના લેક્ચરમાં હું અંતરની જગ્યાએ સ્થાનાંતર શબ્દનો પ્રયોગ કરીશ. ઓકે, તો આપણે વેગ મેળવવો હોય તો શેની જરૂર પડે? સ્થાનાંતરની જરૂર પડે. અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો આપણને વેગ મળે. કારણ કે આપણને વેગનું સૂત્ર ખબર છે કે વેગ એટલે શું થાય? તો વેગ એટલે થાય સ્થાનાંતર. ગયા લેક્ચરમાં મેં અંતર લખ્યું હતું, પણ મેં તમને કહું છું એ પ્રમાણે કે આપણે રૂટીનમાં અંતર બોલીએ છીએ, પરંતુ જ્યારે કોઈ વસ્તુ આપણને પૂછી હોય ત્યારે આપણે સ્થાનાંતર જ લખીશું. તો સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ થાય. તો આપણે વેગ મેળવવો હોય તો સ્થાનાંતરની જરૂર પડે, અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે. હવે જો સ્થાનાંતરને આપણે એક્સ વડે દર્શાવી શકીએ, વાય વડે દર્શાવી શકીએ, આર વડે દર્શાવી શકીએ, અને સમયને ટી વડે દર્શાવીએ, તો પછી વેગનું આપણે સમીકરણ લખવું હોય તો v ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ડી એક્સ બાય ડીટી. આને આપણે શું કહીએ? એક્સનું ટીની સાપેક્ષે વિકલન. એક્સનું ટીની સાપેક્ષે વિકલન. આ જ રીતે આપણે વાંચીશું. અને બીજી રીતે પણ વાંચી શકાય. ટીની સાપેક્ષે એક્સનું વિકલન એવું નહીં વાંચીએ આપણે. એક્સનું ટીની સાપેક્ષે વિકલન. બસ બધા યુનિક એક જ રીતે વાંચવાનું. અને ગુજરાતીમાં કહું તો એક્સ એટલે સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો શું મળે? વેગ મળે. આને આપણે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય dy બાય dt. આને શું કહેવાય? dy બાય dt ને આને કહેવાય વાયનું ટીની સાપેક્ષે વિકલન. ગુજરાતીમાં કહું તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે એટલે વેગ મળે. આને આ રીતે પણ લખી શકાય dr બાય dt. તો dr બાય dt એટલે શું? તો r નું ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે. અને બીજી રીતે પણ કહી શકાય r એટલે સ્થાનાંતર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે. તો આપણે યાદ રાખીશું, શું યાદ રાખીશું? કે સ્થાનાંતર. રૂટીનમાં આપણે અંતર બોલીએ છીએ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરતા વેગ મળે. ચલો, ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીને? હવે આપણે પ્રવેગની વાત કરીએ. તો પ્રવેગ મેળવવો હોય તો પ્રવેગ આપણે 2 રીતે મેળવી શકીએ છીએ. એક વેગ પરથી આપણે પ્રવેગ મેળવી શકાય, અને એક સ્થાન કે સ્થાનાંતરના સૂત્ર પરથી પણ આપણને પ્રવેગ મળે. એટલે પ્રવેગ આપણે 2 રીતે મેળવી શકીએ. સ્થાનાંતર પરથી મેળવી શકીએ અને વેગ પરથી મેળવી શકીએ. યાદ રાખજો. તો પ્રવેગનું આપણે સૂત્ર લખીએ તો બોલો, પ્રવેગ એટલે શું થાય?
તો પ્રવેગ એટલે થાય વેગ ભાગ્યા સમય. પ્રવેગ એટલે થાય વેગ ભાગ્યા સમય. તો વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ છીએ. તો પછી આને વિકલનના સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ ડીવી બાય ડીટી. અને ડીવી બાય ડીટી એટલે વીનું ટીની સાપેક્ષે વિકલન. ગુજરાતીમાં કહીએ તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. હું વાક્ય રચના લખતો નથી, તમે લખી નાખજો કે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ સ્થાનાંતર પરથી કઈ રીતે પ્રવેગ મળે? તો જો અહીંયા હું ડી બાય ડીટી આમને આમ જ રાખું છું. ડી બાય ડીટી અને વેગ વી છે ને ભાઈ, વેગ વી બરાબર તમે આવું લખી શકો, ડીએક્સ બાય ડીટી લખી શકો, ડીવાય બાય ડીટી લખી શકો, ડીઆર બાય ડીટી લખી શકો, જે લખવું હોય એ લખી શકો. તો અહીંયા હું વીની જગ્યાએ ડીએક્સ બાય ડીટી લખું. કયા વીની જગ્યાએ? આ વીની જગ્યાએ. ડી બાય ડીટી તો એમના એમ જ, અને આ જે વી દેખાય છે ને એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? ડીએક્સ બાય ડીટી. ચલો હવે આનો ગુણાકાર કરવાનો છે તમારે લોકોએ. ચલો આનો ગુણાકાર શું થશે? કોઈ કહેશે મને? વિચારો. હા સાહેબ આવડે છે. ડી ગુણ્યા ડી એટલે ડી નો સ્ક્વેર ઇન્ટુ એક્સ ભાગ્યા ડી ઇન્ટુ ડી એટલે ડી નો સ્ક્વેર ટી ઇન્ટુ ટી સ્ક્વેર. બરોબર ને સાહેબ? ડી સ્ક્વેર એક્સ બાય ડી સ્ક્વેર ટી સ્ક્વેર. સાચું ને? જરાય સાચું નહીં. કારણ કે હવે આ કયું વિકલન થઈ ગયું? દ્વિતીય વિકલન થઈ ગયું. કોનું? એક્સ નું. તો દ્વિતીય વિકલનને તો આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. એટલે છેદમાં ડી સ્ક્વેર ના આવે, ડીટી સ્ક્વેર આવે. અને આ શું દર્શાવે છે? દ્વિતીય વિકલન. કોનું? એક્સ નું. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે ડી ઇન્ટુ ડી સ્ક્વેર પણ ડીટી ઇન્ટુ ડીટી એટલે ડી સ્ક્વેર નહીં, ડીટી સ્ક્વેર. ઇન શોર્ટ આપણે દ્વિતીય વિકલનનો સંકેત ધ્યાનમાં રાખીશું, ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર. તો આને આપણે કઈ રીતે વાંચી શકીએ? આને કહેવાય એક્સ નું ટીની સાપેક્ષે દ્વિતીય વિકલન. અને આપણે ગુજરાતીમાં કહીએ તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. લખી નાખવાનું છે દરેક વિદ્યાર્થીએ. તો યાદ રહ્યું, વેગ મેળવવો હોય તો શેની જરૂર પડે? સ્થાનાંતરની. અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે. હવે યાદ રાખજો, પ્રવેગ મેળવવો હોય તો આપણે સ્થાનાંતર પરથી મેળવી શકીએ, વેગ પરથી મેળવી શકીએ. વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે. અને સ્થાનાંતર પરથી પ્રવેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન કરવું પડે તો આપણને પ્રવેગ મળે. ચલો હવે આપણે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ, વેગ અને પ્રવેગ મેળવીએ. ધ્યાન આપજો દરેક જણા. ચલો એક્સ બરાબર આપણને આપેલા છે એટી સ્ક્વેર માઇનસ બીટી પ્લસ સી. અને આપણને કીધું છે કે વેગ અને પ્રવેગ મેળવો. તો ધ્યાન આપો, આપણને સ્થાનાંતરનું અથવા સ્થાનનું સમીકરણ આપેલું છે એક્સ બરાબર એટી સ્ક્વેર માઇનસ બીટી પ્લસ સી, જેની અંદર એ બી સી અચળાંકો છે. હવે આપણે વેગ મેળવવો છે તો વેગનું સમીકરણ તો શું થાય? તો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? dx બાય dt. પહેલા હું તમને મેથડથી સમજાવું છું, પછી મેં તમને કીધું એક જ સ્ટેપમાં જવાબ આવી જવો જોઈએ. ઓકે, તો વેગ v બરાબર થાય dx બાય dt. તો dx બાય dt મેળવવું હોય તો આપણે x નું t ની સાપેક્ષે વિકલન કરવું પડે. હવે આપણે જ્યારે x નું t ની સાપેક્ષે વિકલન કરતા હોય ત્યારે આપણે x ના સમીકરણમાં આવતા t ને જ ધ્યાનમાં લઈશું, બીજી કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લઈશું નહીં. અને અહીંયા આપણે કહી શકીએ કે સ્થાનાંતર એ શેના પર આધારિત છે? સમય પર આધારિત છે, કારણ કે એના સમીકરણમાં સમય આવે છે. આથી કહી શકાય કે સ્થાનાંતર અથવા સ્થાન એ સમયનો વિધેય છે. તો
આપણે એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે, એટલે આપણે ટીવાળા જ પદોને ધ્યાનમાં લેવાના. જેની જોડે ટી ન હોય એ અચળ થઈ ગયો, એનું વિકલન 0 થઈ જાય. 3 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કઈ 3 વસ્તુ? જો ટી સ્ક્વેરનું વિકલન 2t થાય, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય, જેનું વિકલન કરતા હોય એની જોડે ટી ન હોય તો એ અચળ સંખ્યા થઈ જાય, એનું વિકલન 0. બસ આટલી 3 વસ્તુ યાદ રહે એટલે ગમે તેવું વિકલન આપણને આવડે. હવે v ઇઝ ઇક્વલ ટુ, હું પહેલાં મેથડથી જઉં છું, પછી આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. d/dt અને અહીંયા એક્સની જગ્યાએ શું મૂકી દઈએ? at² માઇનસ bt પ્લસ c. ચલો હવે આપણે વિકલન કરીએ. વિકલન કરીએ એટલે આ નિશાની ના આવે d/dt. આપણે કોને ધ્યાનમાં રાખવાનું? t². બોલો t²નું વિકલન. આ લેક્ચર જોતા હોય એની પહેલાં આગળનો લેક્ચર કમ્પ્લીટલી તમે જોયેલો હોવો જોઈએ અને એમાં તમને બધી જ ખબર પડેલી હોવી જોઈએ. ના ખબર પડી હોય તો ફરીથી લેક્ચર જોવાનો. કોઈ ડાઉટ હોય તો મને ફોન કરવાનો. ઓકે, તો d/dt at², તો t²નું વિકલન શું થાય? 2t થાય. તો 2 ને એ જોડે ગુણી નાખીએ આપણે. જે ઘાત હોય એ ઘાત આગળ આવે, ઘાતમાં 1નો ઘટાડો થાય તો 2at. ખ્યાલ આવ્યો ને? ઘાતનો નિયમ, જે ઘાત હોય એ ઘાત આગળ આવે અને ઘાતમાં 1નો ઘટાડો થયો. 2માં 1નો ઘટાડો કરીએ એટલે 1. ઓકે, એને ધ્યાનમાં લેવાને, એ અચળ સંખ્યા છે, અહીંયા ગુણી ગયા. હવે બોલો ટીનું ટીની સાપેક્ષે વિકલન. બી તો અચળ છે ને, બી તો એમને મૂકી દેવાના. ઓકે, ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય? તો ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય? 1 થાય. હું અહીંયા મૂકી દઉં. અને ધારો કે તમે સી ને બાજુમાં લઈ લો તો રહે શું? 1. અને 1નું વિકલન શું થાય? 0 થાય. ઓકે, તો આપણને મળ્યું v ઇઝ ઇક્વલ ટુ 2at માઇનસ b. ઓકે, જો હજી તમને આમાં ડાઉટ હોય ને તો હું આ દરેક પદનું વિસ્તરણ કરીને શીખવાડું. આ જે છે ને એ દરેક પદનું હું તમને વિસ્તરણ કરીને શીખવાડું. જો d/dt ને હવે એક એવા અચળ એને બહાર લઈ લો તો શું આવશે? d/dt ઇન્ટુ t² આવશે. આ d/dt ને દરેક પદ સાથે ગુણીએ છે. પછી b ને બહાર લઈ લો તો શું આવશે? dt/dt આવશે. પછી c ને બહાર લઈ લો તો d/dt ઇન્ટુ શું આવે? 1 આવે. હવે જો t² નું શું થાય? 2t. તો v બરાબર 2at અને ટીનું ટીની સાપેક્ષે વિકલન 1. કેટલાક તો ઉડાઈ નાખતા હશે. d ગયા, d ગયા, t ગયા, t ગયા, 1 જ મળવાનું છે. માઇનસ b ઇન્ટુ 1 પ્લસ c. કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન શું થાય? 0 થાય. તો v ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? 2at માઇનસ b. ઓકે, પણ આટલી લાંબી રીતે આપણે કરવાની જરૂર નથી. આ તો તમને થાય કે સાહેબ કઈ રીતે અહીંયા 0 મૂકી દીધો? તો આ રીતે c બહાર આવી જાય, d/dt 1નું વિકલન 0 થઈ જાય. એટલે તો હું તમને કહું છું કે આપણે જેની સાપેક્ષે વિકલન કરતા હોય, કોની સાપેક્ષે વિકલન કરીએ? ટીની સાપેક્ષે. તો c જોડે ટી નથી તો 0. ટીનું ટીની સાપેક્ષે 1 અને t²નું 2t. તો ડાયરેક્ટ જ આપણે હવે જવાબ લખીશું. આટલી લાંબી રીત કરવાની નથી વિકલનમાં. ખ્યાલ આવ્યો? હવે at²નું શું થાય? તો તમારે બોલવાનું સાહેબ 2at થાય. બરાબર છે. બીટીનું શું થાય? તો બીટીનું b થાય, કારણ કે ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થાય એટલે રહ્યો b. હવે સીનું વિકલન શું થાય? તો સીનું વિકલન 0 થાય, કારણ કે એની પાસે ટી નથી. ડાયરેક્ટ આ રીતે બોલવાનું છે. હવે જોઈએ ડાયરેક્ટ આપણે આનો જવાબ કોણ બોલે છે? પ્રવેગ. હા, તો પ્રવેગ એટલે શું થાય? તો પ્રવેગ એટલે થાય એ બરાબર થાય dv/dt. ઓકે, તો આ રહ્યું વેગનું સમીકરણ. એનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરવું પડશે. ચલો ડાયરેક્ટ જવાબ લખી નાખીશું. શું? 2a તો કેવા અચળ. આપણે તો કોની સાપેક્ષે વિકલન કરીએ? ટીની સાપેક્ષે. તો ટીને જોવાનું સાહેબ. ટીનું ટીની સાપેક્ષે શું થાય? વિકલન 1 થાય. તો રહ્યા 2a. હવે આપણે કોની સાપેક્ષે વિકલન કરવાનું છે? ટીની સાપેક્ષે. બી જોડે તો ટી નથી તો પછી બી અચળ, તો પછી એનું વિકલન 0 થઈ જાય. ઓકે, તો પ્રવેગ a બરાબર 2a. આ a એટલે ABCD માનો a છે, એટલે આ એ ઉડાઈ ના નાખતા પાછા હો. સારું, ચલો ખ્યાલ આવે છે દરેક જણાને? આ રીતે. અથવા ધ્યાન આપજો કે આ a એટલે આપણે લખવું હોય તો શું લખી શકાય? તો a એટલે આપણે લખવું હોય તો લખી શકાય d²x/dt²
બરાબર 2a આવું પણ લખી શકાય એની જગ્યાએ. અને આ જે v છે એની જગ્યાએ આપણે લખવું હોય તો શું લખી શકીએ? dx બાય dt પણ લખી શકીએ. v ની જગ્યાએ આપણે લખવું હોય તો dx બાય dt પણ લખી શકાય. પણ આપણે દાખલામાં છે ને આ જ પેટર્નથી જવાનું. વેગ શોધવાનો કીધો હોય તો આપણે વેગ v બરાબર dx બાય dt ને પછી જવાબ. પ્રવેગ શોધવાનો કીધો હોય તો પ્રવેગ a બરાબર dv બાય dt ને પછી જવાબ. ઓકે. અને પ્રવેગ x પરથી પ્રવેગ શોધવાનો હોય તો પહેલા આપણે વેગ મેળવવાનો અને પછી પ્રવેગ મેળવવાનો. એટલે આપણે પ્રવેગને d સ્ક્વેર x બાય dt સ્ક્વેર વડે પણ લખી શકીએ અને આ v ને આપણે અહીંયા લખવું હોય તો હું એની જગ્યાએ dx બાય dt આવું પણ લખી શકો. હવે dx બાય dt નું તમે દ્વિતીય વિકલન કરો એટલે d સ્ક્વેર બાય dt સ્ક્વેર મળે ઇઝ ઇક્વલ ટુ 2a. ચલો અમે આગળ જઈએ. x બરાબર આપણને આપ્યું છે t ક્યુબ પ્લસ t સ્ક્વેર પ્લસ 5t. વેગ મેળવવાનો છે. આપણે આ જ રીતથી જઈશું. વેગનું સમીકરણ લખી નાખવાનું. વેગ v બરાબર dx બાય dt. ઓકે. હવે ડાયરેક્ટ જવાબ બોલો. ચલો સ્ટોપ કરો વિડીયો. જવાબ વિચારો શું આવશે. આ x નું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ. અહીંયા ત્રણ પદમાં t છે. વિચારો. ચલો ટી ક્યુબનું શું થાય, ટી સ્ક્વેરનું શું થાય, 5t શું થાય. જવાબ તમારે વિચારવાનો છે. વિડીયો અહીંયા સ્ટોપ કરીને તમારે જાતે પ્રયત્ન કરવાનો. પછી જોવાનું કે આપણું આપણે જે દાખલો ગણ્યો છે સાચો છે કે ખોટો છે. ચલો સ્ટાર્ટ કરું હું. બોલો ટી ક્યુબનું શું થાય? 3t સ્ક્વેર. ટી સ્ક્વેરનું શું થાય? 2t. ઓકે. અને ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 એટલે રહ્યું શું? ખાલી 5. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 એટલે રહ્યું 5. ટી સ્ક્વેરનું 2t. ટી ક્યુબનું 3t સ્ક્વેર. પતી ગયું. વેગ મળી ગયો. આ જ રીતે આપણે જવાબ લખવાનો. ભાઈ લાંબી રીત નથી કરવાની આપણે. વેગ મળી ગયો. હવે પ્રવેગ. તો પ્રવેગ એ બરાબર શું થાય? dv બાય dt. ઓકે. તો આનું વિકલન કરી નાખો. ચલો ડાયરેક્ટ જવાબ એ બરાબર dv બાય dt. વેગ 3t સ્ક્વેર. ટી સ્ક્વેરનું શું થાય? 2t. અથવા ના ખબર પડે તો ઘાત ક્યાં આવે? આગળ. તો 3 દુની 6. ઘાતમાં 1નો ઘટાડો. ટીની 1 એ તો લખવાની જરૂર નથી. ચલો પ્લસ ટીની સાપેક્ષે શું થાય? 1 થાય. તો રહ્યા કેટલા? 2. 5 જોડે ટી નથી તો પછી એનું વિકલન 0 મળી ગયું. તો એ બરાબર શું મળ્યા? 60 પ્લસ 2. જો અથવા એક બીજી રીતે તમને સમજાવું, અથવા એને આ રીતે પણ મેળવી શકાય. x બરાબર શું છે? જો x બરાબર ટી ક્યુબ પ્લસ ટી સ્ક્વેર પ્લસ 5t. હવે ટીની સાપેક્ષે વિકલન કરો. ચલો તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ બોલો 3t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 5 મળી ગયો વેગ. હવે દ્વિતીય વિકલન એટલે ફરી વાર જો ડી સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર. બીજી વાર વિકલન કરીએ. 3 દુની 6t. ઓકે. પ્લસ ટીનું ટીની સાપેક્ષે 1 2 પ્લસ 5નું 0 મળી ગયું. તો dx બાય dt એટલે શું કહેવાય? v કહેવાય. ડી સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર. તો ડી સ્ક્વેર એક્સ બાય dt સ્ક્વેર શું કહેવાય? પ્રવેગ કહેવાય. પણ આપણે આ રીતે નહીં કરીએ, આ જ રીતે વિકલન કરીશું. ઓકે. ચલો હવે આપણને છે x બરાબર 4.2t નો સ્ક્વેર પ્લસ 2.6. 4.2t નો સ્ક્વેર પ્લસ 2.6. તો વેગ v બરાબર dx બાય dt. ચલો બોલો શું આવશે? ડાયરેક્ટ ઘાત છે એ ઘાતને 4.2 સાથે ગુણી નાખીએ તો કેટલા થશે? 8.4t. 2.6 જોડે તો t નથી, 0 થઈ ગયા. હવે આપણે પ્રવેગ મેળવવો છે. તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે a બરાબર dv બાય dt. ચલો આનું વિકલન કરો. 8.4t નું ટીની સાપેક્ષે 1 તો રહ્યા કેટલા? 8.4. હવે આપણને અહીંયા આપેલું છે y બરાબર pt ક્યુબ પ્લસ qt સ્ક્વેર પ્લસ rt પ્લસ s. તો આપણે સૌથી પહેલા વેગ મેળવી લઈએ. તો વેગ v બરાબર dy બાય dt.
ચલો શું વિકલન થશે આનું? તો v બરાબર ડીવાય બાય ડીટી. ટી વાળા પદોને જોવાના, બાકીના પદો પીક્યુ આરએસ તો કેવા છે? અચળ છે. તો શું થાય? ઘાત આગળ આવે, પી સાથે ગુણાઈ જશે, 3p ટી, ઘાતમાં એકનો ઘટાડો 3pt સ્ક્વેર. ચલો ઘાતને આગળ ગુણી નાખો, પ્લસ 2q ટી સ્ક્વેર. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 આર, એસ જોડે ટી નથી તો એનું વિકલન 0. ચલો પ્રવેગ, તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. તો એ બરાબર શું મળશે? વિચારો, બોલો, ચલો. ઘાત આગળ લઈ દો, શું થશે? 6pt પ્લસ 4qt. આર જોડે ટી નથી એનું વિકલન 0 થઈ જશે. બરાબર, અચળ સંખ્યા એનું વિકલન 0. ચલો હવે આની વાત કરીએ આપણે. તો અહીંયા આર બરાબર ટી ક્યુબ માઇનસ 5t પ્લસ 2 આપેલું છે. તો વેગ v બરાબર શું થાય? તો વેગ v બરાબર ડી આર બાય ડીટી. ટીની સાપેક્ષે વિકલન ટીને જોવાના. ચલો આવડવું જોઈએ એમાં દરેક વિદ્યાર્થીને. ટી ક્યુબનું શું થાય? 3t સ્ક્વેર માઇનસ 5t. ટીની સાપેક્ષે વિકલન 1 5. 2 જોડે ટી નથી તો પછી એનું વિકલન 0. ચલો પ્રવેગ એ બરાબર શું થશે? તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. ચલો આનું વિકલન કરો તો એ બરાબર 3t સ્ક્વેર શું થાય? 6t. 5 જોડે ટી નથી તો પછી એનું વિકલન 0. ચલો આગળ આપણને આપેલું છે x માઇનસ 2/3t સ્ક્વેર પ્લસ 16t પ્લસ 2. શું થશે? જો વેગ v બરાબર ડી એક્સ બાય ડીટી. તો v બરાબર શું મળશે? જો હવે ના ખબર પડે તો જો હું આમ લખું છું, -2/3t સ્ક્વેરનું શું થાય? 2t થાય, પ્લસ ટીનું ટીની સાપેક્ષે વિકલન 16. 2 જોડે ટી નથી, અચળ સંખ્યા એનું વિકલન 0. તો v બરાબર કેટલા મળ્યા? -2 × 2 4/3 × t પ્લસ 16 મળ્યા. હવે પ્રવેગ મેળવી લઈએ. તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. એટલે મારે પ્રવેગ મેળવવા માટે વીનું ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. તો વેગનું સમીકરણ આ રહ્યું, એનું આપણે વિકલન કરીએ. તો ટીનું ટીની સાપેક્ષે વિકલન 1. તો રહ્યું શું? -4/3 16. અચળ સંખ્યા એનું વિકલન 0. ઓકે, ખ્યાલ આવે છે ને? એક્સનું ટીની સાપેક્ષે વિકલન કર્યું તો આપણને વેગ મળ્યો, વેગનું ટીની સાપેક્ષે વિકલન કર્યું તો આપણને પ્રવેગ મળ્યો. ચલો હવે આપણને આપેલું છે y બરાબર -1/3t ક્યુબ પ્લસ 3/2t સ્ક્વેર પ્લસ 10. ચલો પહેલા આપણે વેગ મેળવી લઈએ. તો વેગ v બરાબર dy બાય dt. y નું આપણે t ની સાપેક્ષે વિકલન કરવું પડશે. ચલો y નું t ની સાપેક્ષે વિકલન કરીએ, શું મળશે? હું ડાયરેક્ટ લખું છું, અહીંયા 3 આગળ આવી ગયા તો 3/3t સ્ક્વેર. ભાઈ ઘાત આગળ આવે ને, ઘાતમાં એકનો ઘટાડો કર્યો. ચલો આ 2 અહીંયા ગુણી નાખું ડાયરેક્ટ, હવે ખબર પડે ને? 3 દુ 6, 6/2 ટી. ઘાતમાં એકનો ઘટાડો કરવાનો ને, 10 કેવી સંખ્યા અચળ, એનું વિકલન 0. ચલો 3 3 ગયા તો -t સ્ક્વેર, 2 તરી 6 પ્લસ 3t. હવે આપણે પ્રવેગ મેળવવો છે. તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. ચલો વિકલન કરો, -t સ્ક્વેરનું શું થાય? -2t. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 પ્લસ 3. આમાં થોડોક આપણે અલગ પ્રકારનો દાખલો જોઈએ. y = √t + 1 હોલ સ્ક્વેર. તો સૌથી પહેલા આપણે શું કરીશું? √t + 1 નો વર્ગ કરીશું. શું થશે? તો a + b નો હોલ સ્ક્વેર શું થાય? a² + b² + 2ab અથવા a² + 2ab + b². તો શું થશે? જો √t નો વર્ગ શું થાય? t + 2 √t + 1.
વાય બરાબર હું આને આ રીતે લખું ટી પ્લસ ટુ રૂટ ટી એટલે ટી રેસ ટુ 1/2 પ્લસ 1. હવે આનું આપણે વિકલન કરીએ તો વેગ v બરાબર ડીવાય બાય ડીટી. તો v ઇઝ ઇક્વલ ટુ ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થાય 1. ઓકે 2 મલ્ટીપ્લાય બાય 1/2. ઘાત આગળ આવી ને ઘાત 1/2 છે. ઘાતમાં એકનો ઘટાડો તો 1/2 માઇનસ 1 કેટલા થશે ટી રેસ ટુ માઇનસ 1/2. 1 અચળ પદ એનું વિકલન 0. 2 2 ગયા તો v બરાબર 1 પ્લસ આપણને મળ્યું ટી રેસ ટુ માઇનસ 1/2. હવે આપણે પ્રવેગ મેળવવો છે તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. વેગનું વિકલન કરવું પડશે. વેગનું સમીકરણ શું છે 1 પ્લસ ટી રેસ ટુ માઇનસ 1/2. ચલો વેગમાં 1 છે તો 1 તો અચળ પદ એનું વિકલન 0. ટી રેસ ટુ માઇનસ 1નું ટી રેસ ટુ માઇનસ 1/2નું શું થશે જે ઘાત હોય આગળ આવે ઘાત આગળ લઈ લો માઇનસ 1/2. ઓકે ટી રેસ ટુ માઇનસ 1/2 માઇનસ 1 ઘાતમાં એકનો ઘટાડો લસાલો 2 કા 2 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3/2. તો પ્રવેગ આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2 a રેસ ટુ માઇનસ 3/2. ઓકે ચલો આગળ ધ્યાન આપો. જો x બરાબર pt પ્લસ 1/2 qt સ્ક્વેર. તો આપણે સૌથી પહેલા વેગ મેળવી લઈએ. વેગનું સમીકરણ શું લખાશે વેગ v બરાબર dx બાય dt. x નું t ની સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળી જશે. તો v બરાબર ચલો ડાયરેક્ટ વિકલન કરો. p અચળ સંખ્યા છે q પણ અચળ સંખ્યા છે. આપણે તો t ને જ જોવાનું. t નું t ની સાપેક્ષે વિકલન રહ્યો p પ્લસ ટી સ્ક્વેરનું વિકલન કરવાનું. તો જો q/2 હું એમને એમ લખું ટી સ્ક્વેરનું વિકલન શું થાય ટી સ્ક્વેરનું વિકલન થાય 2t. આપણે તો જેની સાપેક્ષે વિકલન કરતા હોય એને જ જોવાનું. બાકીના બધા અચળ ધારી લેવાના. તો 2 2 ગયા તો આપણને મળ્યું p પ્લસ qt. પ્રવેગ મેળવવો હોય તો વેગનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરવું પડે ને. તો પ્રવેગ એ બરાબર ડીવી બાય ડીટી. એટલે કે વેગના સમીકરણોનું ટી ની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. પી કેવી સંખ્યા અચળ એનું વિકલન 0. ટીનું ટી ની સાપેક્ષે વિકલન 1. તો ખાલી આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ ક્યુ. ઓકે તો હું તમને કેટલાક પ્રેક્ટિસ માટે અહીંયા દાખલા આપું છું જેમાં તમે સ્થાન કે સ્થાનાંતરના સૂત્રો છે ને એના પરથી વેગ અને પ્રવેગ આ રીતે મેળવવાના છે. તો પહેલો દાખલો છે x ઇઝ ઇક્વલ ટુ ટી રેસ ટુ માઇનસ 3. બીજો છે x ઇઝ ઇક્વલ ટુ ટી રેસ ટુ 7/2. તમારે વેગ અને પ્રવેગ મેળવવાનો છે. તો કઈ રીતે ખબર પડી ને વેગ v બરાબર dx બાય dt પ્રવેગ a બરાબર dv બાય dt. x નું t ની સાપેક્ષે વિકલન કરીને વેગ મેળવવાનો અને વેગનું t ની સાપેક્ષે વિકલન કરી પ્રવેગ મેળવવાનો. ચલો ત્રીજું x બરાબર at³ પ્લસ bt પ્લસ c. Fourth, y is equal to t raised to 5 plus t cube plus 4 t raised to 1/2 plus 7. 5 y is equal to 5 t raised to 4 plus 6 t raised to 3/2 plus 9t. 6 r is equal to 3t raised to 5 minus 3t minus 1/t. 7 x is equal to t square plus 2 no whole square. 8 x is equal to at plus bt no whole square. 9 x is equal to 5t square minus 10t plus 7 10 x is equal to root t plus 2 no whole square. Okay.